जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. ગૌસેવાના તો ઘણા સત્સંગ સાંભળ્યા, ગૌસેવા કરવાની ઈચ્છા પણ થાય છે. ગૌસેવા કરીએ કે પ્રભુની સેવા કરીએ? વિચાર આવે કે ઠાકોરજીની સેવા કરીએ કે ગૌ સેવા કરીએ? એક તો ઘરના કામથી પરવારી અને ક્યારેક જ સમય મળતો હોય અને ત્યારે અમે ગૌ સેવા કરવા વહી જાશું તો અમારા માટે સમય જ નહીં મળે, પરિવાર માટે સમય જ નહીં મળે. પ્રભુની સેવા કરવામાં રહીએ તો ગૌ સેવા થાય નહીં, અને ગૌ સેવા કરવામાં રહીએ તો પ્રભુની સેવા નહીં થાય. કરવું શું આમાં? યા તો પ્રભુની સેવા થાય યા તો ગૌ સેવા થાય. તો હવે ગૌ સેવા કરવી કઈ રીતે? ગૌ સેવા કરવાથી થોડી ના પ્રભુ મળી જવાના છે. ઘણા પ્રકારના વિચાર જે ગૌ સત્સંગી હોય, ગૌ ભક્ત હોય એના મનમાં આવી શકે, અને બિલકુલ સત્ય વાત છે. પણ ગૌ સેવા કરવાથી સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ તમને થઈ શકે છે, એવું ઇતિહાસ આ વાતને કહે છે. તમે ગૌ સેવા કરો છો તો સ્વયં પ્રભુ તમારી પાસે દોડતા આવે છે. પ્રાચીન સમયમાં એક ગોપાલપુર નામના ગામમાં એક સ્ત્રી પોતાના પરિવાર સાથે સુખીથી રહેતી હતી. એ સ્ત્રીને બધા દુલારી બા કહીને બોલાવતા. એ સ્ત્રીના ઘરમાં પતિ, છોકરાઓ, બાળકો હોય, નાના બાળકો પણ હતા, એના દીકરો, વહુ, સાસુ, સસરા, પૂરો હર્યો ભર્યો પરિવાર હતો, અને પોતાના પરિવાર સાથે રહેતી હતી. અને સ્વભાવમાં ખૂબ ભોળી, ખૂબ સૌમ્ય સ્વભાવની. કોઈ પણ ગામના લોકો પણ કંઈ કામ કહેતા કે આજે દુલારી બા અમારું આ કાર્ય કરી દેજો ને, આજે આ કાર્ય કરી આપજો ને, અને એ બધું કાર્ય કરી આપતા, બધાના કામ કરી દેતા. એવા ભોળા કે કોઈ પણ કંઈ પણ કહે એ માની જતા. ક્યારેય કોઈ સાથે ઝઘડો ન કરે, ક્યારેય કોઈ સાથે દુર્વ્યવહાર નહીં, અને ખૂબ સૌમ્યતાથી બધા સાથે વર્તન કરે. હવે એ દુલારી બા નાનપણથી જ એમના પિતા પાસેથી એમને સાંભળ્યું હતું કે ગૌ સેવા કરવાથી શું થશે, કઈ રીતે કરવાની એ કાંઈ ખબર નથી, પણ ગૌ સેવા કરવાની એવું એમના પિતાએ એમને નાનપણથી એવા સંસ્કાર આપ્યા હતા. અને એ સંસ્કારનું પાલન દુલારી બા આજ સુધી કરે છે. એમના દીકરા વહુ થઈ ગયા, દીકરા વહુ આવી ગયા છે, દીકરાના લગ્ન થઈ ગયા છે, વિવાહ થઈ ગયા છે. આજ સુધી એ એમના પિતાના સંસ્કારોનું પાલન કરે છે. આ છે આપણી સંસ્કૃતિ. પહેલાના સમયમાં આવી જ રીતે પોતાના માતા પિતાનું સન્માન કરતા, કે એકવાર કોઈ વાત સમજાવી, એકવાર કોઈ વાત કહી દીધી, એ આજ્ઞાનું પાલન કરવાનું જ. તો એ દુલારી બાના ઘરમાં ગૌમાતા પણ હતા, તો ગૌમાતાની સેવા પણ કરતા, ઘરનું બધું કાર્ય કરી લે, ઘરના બધા કાર્યોથી પરવારી સવારમાં એ મંદિર જતા. મંદિર જવાનો દરરોજનો નિયમ. મંદિર જઈ આવી બધા ઘરના કાર્યથી પરવારી અને દૂધ દોવા બેસી જાય. દરરોજનો આ નિયમ. ગૌમાતા સાથે ખેલતા, પણ ગૌમાતાને સખ્ય ભાવથી સેવા કરતા, ગૌમાતાને પોતાની સખી સમજતા. ગૌમાતાને ચરાવવા પણ લઈ જતા, એમને જલ પીવડાવતા, એમને ભોજન ગ્રહણ કરવાવતા, એમની પાસે બેઠા રહેતા, એમની ચરણ સેવા કરતા, અને આખો દિવસ દુલારી બાનો આમાં ને આમાં નીકળી જતો. હવે એમને ખબર નથી એમનું જીવન કઈ રીતે હવે પરિવર્તિત થવાનું છે. ગૌસેવાના લીધે, ગૌસેવા કર્યા બાદ એમના જીવનમાં કેવડો મોટો પરિવર્તન આવવાનો છે એ વાત હજી સુધી એમને ખબર નથી. દરરોજ મંદિર જાય,
મંદિરના પૂજારી દરરોજ દુલારીબાને મંદિર આવતા જોયું. એમને એ પણ ખબર હતી દુલારીબાના ઘરે ગૌ માતા છે, ગૌ સેવા પણ કરે છે, ગૌ ભક્ત પણ છે. દરરોજ મંદિર જાય તો પૂજારીજી ત્યાંના જે હતા મંદિરના, ત્યાં લડ્ડુ ગોપાલજીનું મંદિર હતું. તો ત્યાંના પૂજારીજી 2-3 દિવસ માટે ક્યાંક બારગામ જવાનું થયું પૂજારીજીને. પૂજારીજીએ વિચાર કર્યું કે હું બારગામ જઈ તો આવું, પણ આ મંદિરની વ્યવસ્થા કોને સોંપું? મંદિર બંધ તો ન રહી શકે 2-3 દિવસ, કેમ કે દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા. તો મંદિરની વ્યવસ્થા સોંપવું કોને? ત્યારે દુલારીબાને દૈવી જીવ જાણી અને એમને વાત કરી કે આપ 2-3 દિવસ આવી અને ઠાકોરજીની સેવા કરવાની છે, લડ્ડુ ગોપાલજીની સેવા કરવાની છે, એમને સ્નાન, શ્રૃંગાર, વસ્ત્ર આદિ ધરી એમની સેવા કરી અને રસોઈ સિદ્ધ કરી ભોગ ધરવાનો છે. ત્યારે દુલારીબા ના ન કહી શક્યા કે હા, આ તો સેવાનું જ કામ છે, કે હું કરીશ, આપ સુખેથી જાઓ, આપ ચિંતા મુક્ત થઈને જાઓ, હું કરી લઈશ એમ કહી અને દુલારીબા ગૌમાતાને લઈને મંદિરમાં આવી પહોંચ્યા 2-3 દિવસ રહેવા માટે. મંદિરમાં ત્યાં જ મંદિર બંધ કરી અને પાછળ એક રૂમ હતો ત્યાં જ સુઈ જતા. હવે વૈષ્ણવ જે હોય ને, ગૌ ભક્ત જે હોય, ભગવાનનો ભક્ત જે હોય, એનો આ જ લક્ષણ છે. ક્યાંય પણ નાની મોટી સેવા પણ મળે ને તો ત્યાં એ ગોઠવાઈ જાય, આપોઆપ ગોઠવાઈ જાય. ક્યારે કોઈને કહે નહીં મને આ સેવા આપો ને, મને આ સેવા આપો ને, મને સેવા આપશો તો મને બહુ આનંદ આવશે, મને સેવાનો અવસર મળશે તો મને બહુ આનંદ આવશે. ક્યારે એવી વાર્તાલાપમાં ન પડે. જેને ખરેખર સેવા કરવી હોય એ તો સેવાનો સમય જોઈ, સેવાની જગ્યા જોઈ અને ત્યાં આપોઆપ જ ગોઠવાઈ જાય, આપમેળે જ ગોઠવાઈ જાય, એ ખબર જ ન પડે કે જાણે એમ લાગે સેવા માટે ખરેખર આ જ મનુષ્ય બન્યો છે, કે આ જ મનુષ્યને આ સમયે અહીં આવી સેવા કરવાનું હતું. તો આ જ રીતે દુલારીબા પણ મંદિરમાં પહોંચી ગયા. હવે બીજે દિવસ સવારે જાગી અને હવે સેવાનો જ્યારે સમય આવી ગયો છે કે હવે સેવા કરવાની છે, ત્યારે દુલારીબાએ પ્રભુ સન્મુખ ઉભા રહી, પ્રભુ સમક્ષ ઉભા રહી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું સેવા વિશે કંઈ જાણતી નથી, હું સેવા વિશે કંઈ જ જાણતી નથી, મને કંઈ જ ખબર નથી, હું અબોધ છું, મારામાં બિલકુલ બુદ્ધિ પણ નથી કે તમારી સેવા કઈ રીતે કરવી. આપ તો સાક્ષાત નંદનંદન છો, જશોદાનંદન છો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આપની સેવા કઈ રીતે કરવી હું કંઈ જાણતી નથી અને મારામાં એવી સામર્થ્યતા પણ નથી કે હું આપની સેવા કરી શકું. હું એક સામાન્ય મનુષ્ય છું, તો મને એવી બુદ્ધિ આપો કે કઈ રીતે હું આપના માટે રસોઈ કરું, કઈ રીતે હું આપના માટે ભોગ સિદ્ધ કરું, કઈ રીતે હું આપની સેવા કરું. તો દુલારીબા આવી પ્રાર્થના કરી અને સાથે સાથે એમનામાં એટલું ભોળ પણ કે એમને તરત જ પ્રભુને કહી દીધું કે ચાલો પ્રભુ, હવે હું ભોગ સિદ્ધ કરવા જાઉં છું આપના માટે, આપ જઈ અને સ્નાન શૃંગાર જાતે જ ધરી લ્યો, કેમ કે મને આવડતું નથી, મને આ બધી વાતમાં ન પડાવો, હું આ બધી વાતમાં ન પડું, મને કંઈ આવડતું નથી. ખૂબ ભોળા. પ્રભુ પણ આ સાંભળી પેલા તો 1 મિનિટ એમ થયું કે શું કરું. પ્રભુ પણ વિચારમાં, જ્યારે એમના ભક્તો આવી સલાહ કરે, જ્યારે એમના ભક્તો કોઈ આવી વાત કરે ત્યારે પ્રભુ શું કરે. ત્યારે કહ્યું કે આપ જાતે જઈ સ્નાન કરી આવો, શ્રૃંગાર ધરી, વસ્ત્ર ધરી અને ફરી પોતાના સ્થાન પર આવી ઉભા રહી જાઉં, હું જલ્દીથી જલ્દી ભોગ સિદ્ધ કરીને લાવું. પ્રભુ સાક્ષાત લડ્ડુ ગોપાલ ત્યાંથી ચાલી અને સ્નાન કરી, વસ્ત્ર ધરી, શ્રૃંગાર ધરી આવી ગયા અને સ્થાન પર ઉભા રહી ગયા. સાક્ષાત પોતાના સમક્ષ, દુલારીબાના સમક્ષ પ્રભુ આ કાર્યો કરી રહ્યા છે, પ્રભુ સેવા કરી રહ્યા છે પોતાની જ. વિચાર આવે ને કઈ રીતે, કેમ કે દૈવી જીવ છે, એમનામાં કોઈ છલ કપટ નથી, એક ભાવ છે, પ્રભુ પ્રત્યેનો ભાવ છે. પ્રભુ સમક્ષ હુંપણાનો ભાવ નથી, પ્રભુ સમક્ષ મારાપણાનો ભાવ નથી, પ્રભુ સમક્ષ આત્મસમર્પણનો ભાવ છે. આ દ્રશ્ય જોઈ ખૂબ આનંદ આવે. આ દ્રશ્ય આપણે આજે નિહાળી શકીએ કે
કઈ રીતે પ્રભુ સ્નાન કરી, શ્રૃંગાર ધરી, વસ્ત્ર ધરી અને જાતે આવી ગયા. ત્યારે દુલારીબા ભોગ સિદ્ધ કરી લાવ્યા, ભોગ ધર્યો. અને જ્યારે ભોગ ધરી અને બીજું સ્નાન શ્રૃંગાર તો પ્રભુએ જાતે કરી લીધા છે. ભોગ ધરી અને અનુસર કરી જ્યારે બહાર આવ્યા, હવે ગૌમાતાને દોવા બેઠા. સ્ત્રી જ્યારે ગૌમાતા કરે ને ત્યારે એમને બીજા કાર્યો પરવારીને પછી ગૌમાતાની સેવા કરવી પડે, કેમ કે બીજા ઘરના કાર્યો પણ હોય. તો એ જ રીતની ટેવ એ ગૌમાતાને હતી કે જ્યારે પણ એ દુલારીબા ઘરના કાર્યથી પરવારી લેતા ત્યારે ગૌમાતાની સેવા કરવા બેઠતા. ત્યારે જ્યારે હવે દર્શનાર્થીઓ આવવાના બંધ થઈ ગયા છે મંદિરમાં, બપોરનો સમય છે, થોડી બપોર થઈ ગઈ છે, હવે 12 વાગ્યા આસપાસ. ત્યારે એ દુલારીબા ગૌમાતાને દોવા બેઠા. ત્યાંથી એક પાત્ર લઈ આવ્યા અને દોવા બેઠા. અને પ્રભુનો ચમત્કાર તો જોવો, પ્રભુની લીલા તો જોવો કે લડ્ડુ ગોપાલ ત્યાંથી ચાલી અને દુલારીબા પાસે આવીને ગૌમાતાને દોવા બેસી ગયા છે. આ છે આપણી સેવા. આપણી એવી દ્રઢ સેવા હોય, આપણી સેવામાં એવો અદ્ભુત ભાવ છલકી આવે ને ત્યારે સાક્ષાત પ્રભુને પણ પૃથ્વી પર ઉતરી આવવું પડે છે. ત્યારે આ સુંદર દ્રશ્ય આપણા સમક્ષ જાણે ચાલી રહ્યું હોય એવો વિચાર આવે છે કે લડ્ડુ ગોપાલ, દુલારીબા બંને મળી અને ગૌમાતા સાથે લાડ લડાવે છે, ગૌમાતાને લાડ લડાવે છે અને ગૌમાતાને દોવા બેઠા છે. ત્યારે લડ્ડુ ગોપાલ ખૂબ મસ્તી કરે છે, ખૂબ ધમાચકડી કરે છે અને ખૂબ દુલારીબાને પણ હેરાન પરેશાન કરે છે. દુલારીબા કહે, લાલા લાલા ઇધર આજા લાલા, અને એમ કરી એમની આગળ પાછળ દોડે છે. આ દ્રશ્ય ખૂબ સુંદર છે, અવર્ણનીય દર્શન છે. કદાચ હું વર્ણન એટલું ન કરી શકું, પણ આ ખૂબ સુંદર દ્રશ્ય છે. જાણે આ દ્રશ્ય મનમાં વિચાર કરતા જ દ્રશ્ય આપણા સમક્ષ પ્રગટ થઈ આવે છે. ગૌમાતા ઉભા છે, સાથે લડ્ડુ ગોપાલ અને દુલારીબા મળીને ગૌમાતાને દોવા બેઠા છે. અને ગૌમાતાનું જે તાજું માજું દૂધ આવ્યું છે, જે અમૃત સમાન દૂધ આવ્યું છે, એ લડ્ડુ ગોપાલ ત્યાં ને ત્યાં ગ્રહણ કર્યા જાય છે. ત્યાં ને ત્યાં લડ્ડુ ગોપાલ અમૃત સમાન દૂધની ધારા, દૂધ પોતાના મુખમાં મૂકતા જાય છે. આ દ્રશ્ય ખૂબ અવર્ણનીય છે. 2-3 દિવસ સુધી આવું ચાલ્યું. લડ્ડુ ગોપાલ આવે, ગૌમાતા સાથે ક્રીડાઓ કરે, ગૌમાતા સાથે ખૂબ ધમાચકડી કરે, ગૌમાતાને પોતાના પાછળ દોડાવે, ગૌમાતા એમના પાછળ દોડે, લડ્ડુ ગોપાલ ગૌમાતાના પાછળ દોડે. એવું પૂરા મંદિરમાં 2-3 દિવસ સુધી ચાલ્યું. પ્રભુએ પણ એવું ન જતાવ્યું કે હું એક પ્રભુ છું, હું ભગવાન છું. પ્રભુ પણ એક નાના કિશોરાવસ્થાના બાળકની જેમ દુલારીબા સાથે એક વાત્સલ્ય ભાવથી રહેતા. 3 દિવસ સુધી આવું ચાલ્યું. 3જા દિવસે સાંજે પૂજારીજી પાછા ફરી આવ્યા. જ્યારે બારગામ જવાનું હતું ત્યાંનું કાર્ય પતાવી અને પાછા ફર્યા. હવે જ્યારે પાછા ફર્યા ત્યારે એમને આવીને પૂછ્યું કે સેવા બરાબર કરીને દુલારીબા, કોઈ જાતની તકલીફ પડી નથી ને, કોઈ જાતની ત્રુટિ થઈ નથી ને? અને કર્તવ્ય પણ છે, આપણે પણ આપણા ઠાકોરજી કંઈ પધરાવ્યા હોય તો બિલકુલ પૂછવું જોઈએ. આપણું બાલક છે, આપણે વાત્સલ્ય ભાવથી સેવા કરીએ છીએ. ત્યારે પૂજારીજીએ પણ એ જ રીતે પૂછ્યું કે કોઈ શંકા કે એવી વાત નહીં, પણ સેવા ઠીકથી થઈ ને, કોઈ ત્રુટિ નથી થઈ ને? આપને બધું ખબર હતી ને? ત્યારે દુલારીબાએ તો કહ્યું, હા, બહુ સુંદર સેવા થઈ, કે મારે તો કેવલ રસોઈ સિદ્ધ કરી, ભોગ ધરવાનો હતો. બાકી સ્નાન, વસ્ત્ર, શ્રૃંગાર તો બધું ઠાકોરજી પોતે જ કરી લેતા. આ સાંભળતા પૂજારીજી તો પૂજારીજી અચંબિત થઈ ગયા કે કઈ રીતે? આટલા વર્ષોથી હું અહીંયા પૂજારીજી છું, હું અહીંયા પૂજારીમાં છું, તો આજ સુધી તો મારે જ બધું કરવું પડતું હતું, તો આ પ્રભુ જાતે તૈયાર કઈ રીતે થઈ જતા? એમને આ વાત કઈ ઠીક ન લાગી. એમ લાગ્યું કઈ રીતે હોઈ શકે આ? ત્યારે એમને દુલારીબાને કહ્યું કે કાલ બપોર સુધીની સેવા પહોંચી લ્યો, ત્યારે તમે ફરી પોતાના ઘરે જજો, કેમ કે અત્યારે મુસાફરી કરીને આવ્યો છું, થાક્યો પાક્યો છું, તો મને અત્યારે આરામ કરવા દો. દુલારીબા ના ન કહી શક્યા, કેમ કે કોઈને ના કહેતા નહીં.
એમને ક્યારેય ગમતું નહીં, એટલે કોઈને ના ન કહેતા, બધાને કાર્યો કરી દેતા. ત્યારે કહ્યું, હા હા, આ તો સેવાની જ વાત છે. તો આપ મહારાજ, આપ જઈને આરામ કરો અને હું બપોર સુધીની સેવા પહોંચી અને પછી જ જાય. સવાર પડી, પૂજારીજી આવીને છુપીને દિવાલ પાછળ ઉભા રહી ગયા. બારણા પાસે ઉભા રહી ગયા. અને જયારે ઉભા રહીને જોવે છે કે હું બી તો જોઉં કે પ્રભુ જાતે જાતે સ્નાન શૃંગાર કઈ રીતે કરે છે. ખરેખર જોવા જેવી વાત છે. કોઈને પણ તમે અત્યારે કહો કે અમારા પ્રભુ તો જાતે સ્નાન શૃંગાર કરી લે છે, 2 મિનિટ વિચાર તો આવે ને, 2 ક્ષણ વિચાર આવે કે એવું કઈ રીતે હોઈ શકે, અમારે જોવું છે. એવું જ પૂજારીજીને થયું. ત્યારે હવે દુલારીબા સ્નાન આદિથી પરવારી અને આવ્યા, પ્રભુ સમક્ષ ઉભા રહી ગયા અને કહ્યું કે પ્રભુ, હું ભોગ સિદ્ધ કરી લાવું છું તો આપના માટે આપ જઈ અને સ્નાન વસ્ત્ર શૃંગાર જાતે કરી લ્યો અને ધરી લ્યો. પ્રભુ પોતાના સ્થાન પરથી હટી અને સ્નાન કરી આવ્યા, વસ્ત્ર ધરી લીધા, શૃંગાર ધરી લીધા અને આવી પોતાના સ્થાન પર ઉભા રહી ગયા. આ દ્રશ્ય ખૂબ અવર્ણનીય છે. જ્યારે પૂજારીજીએ આ દ્રશ્ય જોયું ત્યારે ખૂબ ભાવનાઓમાં એક જાણે એક દ્રઢ ભાવના ઉત્પન્ન થઈ એમના ભીતર કે આ કઈ રીતે હોઈ શકે. પ્રભુએ આજ સુધી મને તો દર્શન આવી રીતે દીધા જ નથી. અને દોડતા આવી ગયા અને પ્રભુના ચરણોમાં પડી ગયા, ગૌમાતાના ચરણોમાં પડી ગયા અને ગૌમાતાને તો સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. જાણે ગૌમાતામાં એમને કામધેનુ રૂપિણીના દર્શન થતા હોય કે આજ સુધી જાણે મેં સેવા કરી કર્તવ્યના ભાવથી કરી, કે મારું કર્તવ્ય છે ને મારે કરવાનું છે, પણ મારામાં કોઈ ભક્તિ પ્રકારનો ભાવ તો આવ્યો જ નથી કે મારા પ્રભુ છે એવો ક્યારેય ભાવ તો આવ્યો જ નથી. ખૂબ અશ્રુઓની ધારા વહે છે, પ્રેમના અશ્રુઓ વહે છે, એક એવી પ્રતીક્ષાના અશ્રુઓ વહે છે કે જાણે આજ સુધી કેટલા વર્ષોની પ્રતીક્ષામાં હતો કે પ્રભુ આવે અને મને દર્શન આપે. દુલારીબાને પણ હાથ જોડી અને કહેવા લાગ્યા કે આ તો આપની કૃપા છે. આપ આ કલયુગમાં દૈવી જીવ રૂપે પ્રગટ થયા અને આપની કૃપાથી મને પ્રભુના દર્શન થયા, મને કામધેનુ રૂપિણીના દર્શન થયા. કે આ દ્રશ્ય તો જાણે આંખ સામેથી હવે જાશે જ નહીં, મારા નેત્રો સામેથી આ દ્રશ્ય જાશે જ નહીં. અને ત્યારે પ્રભુ અંતર્ધાન થઈ અને પોતાના સ્થાન પર જઈ મૂર્તિ સ્વરૂપે ઉભા રહી ગયા. અને ત્યારે દુલારીબાને કહ્યું કે આ કઈ રીતે? હજી દુલારીબાને તો એમ જ છે કે ના ના, પ્રભુ તો હતા જ નહીં, એ તો કોઈ કિશોરાવસ્થાનો બાલક છે, વાકડિયા વાળવાળો શ્યામ સ્વરૂપ, એ તો કોઈ કિશોરાવસ્થાનો બાલક છે. હજી દુલારીબાને એમ જ છે. ત્યારે પૂજારીજીએ દુલારીબાને સમજાવ્યું કે નાનપણથી આપે જે ગૌસેવા કરી છે, નાનપણથી આપે જે ગૌમાતાની દ્રઢ ભાવ સાથે સેવા કરી છે, એમની ચરણ સેવા કરી હોય, એટલે ભોજન કરાવ્યું હોય કે બધી પ્રકારની જે સેવા કરી છે, આજે આ એનું જ ફળ છે કે આપને જાણે આ જીવનમાં પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. કે હવે બીજું એક મનુષ્યને જોઈએ શું? પ્રભુએ એમના દર્શન આપી દીધા, બીજું મનુષ્યને જોઈએ શું? પ્રભુ એમની સાથે ખેલ્યા કૂદ્યા, 3 દિવસ સુધી એમની સાથે વાત્સલ્ય ભાવથી, વાત્સલ્ય રૂપથી રહ્યા. ધીમે ધીમે આ વાત ગામના બીજા લોકોને ખબર પડી ત્યારે બધા લોકો દુલારીબાની સેવા કરવા આવતા, દુલારીબાની ગૌમાતાની સેવા કરવા આવતા. કે કદાચ દુલારીબાની કોઈ સેવાનો ક્ષણ એવો પ્રાપ્ત થઈ જાય કે અમને પણ આ જીવનમાં પ્રભુની પ્રાપ્તિ થઈ જાય અને અમારું જીવન સાર્થક થઈ જાય. બધા ગામવાસીઓ પણ આ વિચાર કરી અને દુલારીબાની સેવા કરવા આવતા. આટલું થયા બાદ પણ દુલારીબામાં કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં, કોઈ પણ પ્રકારનો હુંપણાનો ભાવ નહીં કે મને પ્રભુએ દર્શન આપ્યા છો, તમને ન આપી શકે, તમારે એના માટે એવું કર્મ કરવું પડે, ક્યારેય નહીં. એવો કોઈ પ્રકારનો ભાવ નહીં. ધીમે ધીમે દુલારીબાની પ્રેરણાથી જ ગામના લગભગ બધા લોકોએ ગૌમાતા લઈ અને પોતાના ઘેર સેવા કરવા લાગ્યા. ગૌમાતાની સેવા કરવા લાગ્યા અને જાણે એ ગોપાલપુર સાચે ગોપાલપુર બની ગયું કે ગૌમાતાના પાલન પોષણ માટે લોકો એકબીજાની સહાય કરવા લાગ્યા
કે હા હા આજે તમારે બારગામ જવાનું છે ને, આપની ગૌ માતા મારા ઘરે મૂકતા જાઓ, એમને અહીંયા આપતા જાઓ, ઓર સારું બે સખીઓ મળી અને આનંદ કરશે. એવો એક દ્રઢ ભાવ. આ છે ગૌસેવાનો પ્રતાપ, આ છે ગૌસેવાનું પરિણામ, કે ગૌમાતાની સેવાથી જ આપણને સ્વયં પ્રભુ દર્શન દેવા આવી શકે છે, પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે આપણા જીવનમાં. ગૌમાતાની સેવાથી તો શું ન થઈ શકે. ગૌમાતાના ભીતર તો સ્વયં 33 કોટી દેવતા બિરાજમાન છે. એ તો સાક્ષાત પ્રભુનું સ્વરૂપ જ છે. પ્રભુએ એમનું સ્વરૂપ આ પૃથ્વી પર, આ કલિકાલમાં આ પૃથ્વી પર આપ્યું છે. અને આપણે એ જ સ્વરૂપને સેવા કરી શકતા નથી, આપણે એ જ સ્વરૂપને સમજી શકતા નથી. ગૌમાતા આપણી માતા છે. જેમ દુલારીબાએ ગૌમાતાની નાનપણથી સેવા કરી, એમના પિતાએ જેવા સંસ્કાર આપ્યા, એ જ પ્રકારથી આપણે પણ સેવા કરવી જોઈએ. ખરેખર એ દ્રશ્ય ખૂબ અવર્ણનીય છે કે પ્રભુ સાથે આવી અને ક્રીડાઓ કરતા, સાથે આવી અને ખેલ કરતા, લીલાઓ કરતા. કેમ કે જ્યાં ગૌમાતા છે ત્યાં જશોદા નંદન, નંદનંદન પાછળ દોડતા દોડતા આવશે. અગર આપને જશોદાનંદન જોઈએ છે, લડ્ડુ ગોપાલ જોઈએ છે, પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તો તમારે સ્થાન પર ગૌમાતાને તો રાખવા જ પડશે. ગૌમાતાની સેવા તો કરવી જ જોઈએ. એ જ રીતે તો પ્રભુની પ્રાપ્તિ થશે, એ જ રીતે તો પ્રભુ પ્રસન્ન થશે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.